સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એકતાના દર્શન. બાયડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છાપરિયા ગ્રામ પંચાયત સમરસ. બાયડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એકતાના દર્શન જોવા મળ્યા. બાયડ તાલુકાની છાપરિયા ગ્રામ પંચાયત વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં સમરસ જાહેર થતા મતદારોની એકતા અને સંપ જોવા મળ્યા હતા. રાકેશ ઝાલા, અરવલ્લી. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો જ્યારે માહોલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો હોય એવામાં અમારા બાયડ તાલુકાના છાપરિયા ગામમાં સોયલા પંચાયતમાંથી વિભાજિત થઈ અને જે પંચાયત આગળના તમામ સંગઠનના હોદ્દેદારો જેઓએ ખાસ રસ લઈ અને અમારી છાપરિયા પંચાયતને પહેલાં સૌપ્રથમ તો અલગ બનાવી એ બદલ પૂર્વ ભાજપા પ્રમુખ તાલુકા પ્રમુખ શ્રી માનસીજીનો આ તબક્કે ગામ વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અમારી પંચાયત એક 80% બક્ષીબંધ 20% પાટીદારની વસ્તી હોવા છતાં આખું ગામ સાથે મળી અને તમામ કાર્યકરોએ રસ લઈ અને આજીવન અમારી ગ્રામ પંચાયતમાં અમારા ભાવિ બાળકોને ક્યારેય પણ ચૂંટણી લડવાનો વારો નહીં આવે એ રીતના અમે સમરસ બનાવી અને ગુજરાતમાં એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજી કે આ પંચાયત સમરસ થઈ એ પછીના હેતુમાં જેટલા બી સભ્યો અને સરપંચશ્રી ચૂંટાયા છે એમના તરફથી અમારી બંને પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ વિનામૂલ્યે કરવાનું અમે નિશ્ચિત ધ્યેય કર્યું છે, જેથી કરીને ચૂંટણીઓમાં થતા ખર્ચા શિક્ષણમાં ઉપયોગી થાય અને બાળકોનો વિકાસ થાય એ દિશામાં મારું ગામ આગળ વધવા માંગે છે. તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ કાર્યકરોનો આ તબક્કે એક ગ્રામજન વતી અને ભાજપના કાર્યકર તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ગુરુ. રોલિંગ. આજે બાયડ તાલુકાની અંદર જ્યારે સરપંચની ચૂંટણીમાં છેલ્લા દિવસે આજે આપણા અનિતાબેન હરિભાઈ રાઠોડ જે છાપરિયા પંચાયત જે ચોયલામાંથી જુદી પાડેલી એ આજે સમરસ થઈ છે. એ સમરસ કરવામાં જે કારાભાઈ અરજણભાઈ, રસિકભાઈ અને પ્રવીણભાઈ, જે પણ કારા મંગળભાઈ અને ભરતભાઈ, આ બધાએ જે મહેનત કરેલી એ મહેનત આજે રંગ લાવી છે. એ રંગ લાવી એવી કે આપણે આજે છાપરિયા આજે સમરસ થઈ છે. તો સમરસમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વધાઈ લીધી અને જોરશોરથી આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ આજે છાપરિયાની અંદર લહેરાવાનો છે.